સ્વતંત્રતાનું 75મું વર્ષ પૂરું થયું ત્યારે સવાલ થઈ રહ્યો છે કે આપણે અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ કે વિશ્વ મહોત્સવ મનાવી રહ્યા છીએ। દલિતોના જીવનમાં કાળી મજૂરી કરનારો શ્રમજીવી દાડીઓ આ દલિત ઈટોના ભઠ્ઠાઓમાં સિન્ટેક્સની સાઇટમાં કેમિકલની ફેક્ટરીઓમાં કુટાતો વૈતરું કરનારો શ્રમજીવી દલિત એ સ્વતંત્રતાના 75 વર્ષ બાદ પણ ગોદા ગળદા પાટું ભુજાના હુમલા પડતા મકાનો જમીનોના દબાણો 100 ચોરસ પ્લોટ માટેની અરજીની લાઈનો અને હત્યાઓ સિવાય કદાચ કશું જ પામ્યો નથી। એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને આ જાતિ વ્યવસ્થાએ ફેર કરી નાખી। ટૂંક સાથે કેવું પડે તમે આખા વિશ્વમાં ગૌરવપૂર્વક મૂકી શકો આટલું અદ્ભુત બંધારણ, એ બંધારણની એક એક કલમ, એની એક એક જોગવાઈ, એની અંદરની એક એક કલમની રહેલી ઉમદા ભાવના, સ્વતંત્રતાના સેનાનીઓએ કરેલો ત્યાગ, એમના બલિદાન, એમનું રક્ત આપણને ક્યારેક થાય બધું જ પાણીમાં ગયું ત્યારે પેલા ઇન્દ્રની મેઘવાળનો ચહેરો યાદ આવે છે। અને સાથીઓ, રાજસ્થાનમાં ભલે કોંગ્રેસની સરકાર રહી, ડંકાની ચોટ ઉપર કહું છું કે એફઆઈઆર થઈ, ધરપકડ પણ થઈ, 9 લાખનું વળતર પણ ચૂકવાયું, છતાં હજી જે પણ માગણીઓ બાકી છે અને દેશના અને રાજસ્થાનના જે પણ દલિત સંગઠનો એ માગણી લઈને નીકળ્યા છે, ડંકાની ચોટ ઉપર આ ભાઈ તમારે એમની સાથે ઉભો રહેવાનો। કેમ કે આ દલિત અત્યાચારની ઘટનાઓમાં હું 22 રાજ્યોમાં ગયો છું। ત્યારે કોંગ્રેસને, ભાજપને, આપને, ટીએમસીને, સપાને, બસપાને, સીપીઆઈને, સીપીએમને બધાને જોયા છે। અને એક જ આનો સોલ્યુશન, એક જ આનું નિરાકરણ અત્યાચારની ઘટના વખતે જ હોઈ શકે એ છે આ મંચ। બધા જ પોલિટિકલ પાર્ટીના નેતાઓને અને તમામ સામાજિક સંસ્થા સંગઠનના માણસોને ખેંચીને લાવવાના। કોઈ સમાજથી ઉપર નથી, કોઈ સમાજથી મોટો નથી, બધા પોતાની સંસ્થાના, સંગઠનના, રાજકીય પક્ષોના ડંડા, ઝંડા, બેનર, પોસ્ટર બધું ઘરે, સમાજ તરીકે આવો અને સાચી લાગણીથી લડો તો સમાજ તમારી સાથે છે, બાકી તમારી ચોકડી। આ ફક્ત આજની સભા પૂરતો નહીં, જ્યારે જ્યારે દલિત સમાજે કર્યું છે કંઈક પરિણામ આપણને મળ્યું છે। હજી પૂરા કાંડના આરોપીઓને સજાનો હુકમ નથી થયો, પણ આખા ગુજરાતનો દલિત સમાજ એક થયો। દરેકે દરેક પેટા જ્ઞાતિ, ગોળ, પરગનું, રાજકીય પક્ષના બધા માણસોની લાગણી હતી આ નહીં ચાલે બોસ। અને એટલા માટે 5 વર્ષ સુધી એ તમામે તમામ આરોપીઓ જેલમાં રહેવું પડ્યું। ભાનુભાઈ વણકરના આત્મવિલોપન વખતે આખા ગુજરાતનો દલિત સમાજ એક થયો અને રાત્રે 12 વાગે ચીફ સેક્રેટરી જોડે અમે સહી કરાવી કે ત્યાં સુધી બોડી નહીં લઈએ જ્યાં સુધી આવી બીજી હજારો એકર જમીનના કબજા ના સોંપાય। આવી હજારો એકર ભાનુભાઈ વણકરના આત્મવિલોપનથી લઈને અત્યાર સુધીમાં આપણે મેળવ્યા। આ એટલા માટે થયું કે પક્ષના દંડા મૂકીને આપણે નાગરિક તરીકે, દલિત સમાજ તરીકે એક થયા। આવતીકાલે અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી અમદાવાદમાં છે અને મને મળવાના છે, ત્યારે હું તમારી લાગણી સ્પષ્ટ અને કડક ભાષામાં એમના સુધી પહોંચાડીશ કે જેમ કનૈયાલાલના ચેપ્ટરમાં તમે વર્તન ચૂક્યું
એટલી રકમ ઇન્દ્રનીલ મેઘવાલને ચૂકવવી પડશે. બાકી હું મહેસાણાની કોર્ટમાં જેણે મને ગુજરાત બહાર લઈ જવાનો આદેશ કર્યો છે એમાં સ્પેશિયલ કેસમાં પરમિશન માંગી હું જાલોર જવાનો અને જવાનો. અને આજ પ્રમાણે તમામ રાજકીય પક્ષના મિત્રોને હાથ જોડીને અપીલ, ગુજરાતનો દલિત સમાજ અને દેશનો દલિત સમાજ જિગ્નેશભાઈની જોડે હોય નહીં અને એમને દેશ ઓળખે નહીં અને ધારાસભ્ય થાય નહીં. બહુ ક્લિયર વસ્તુ છે. એટલે હું આજે કોઈ જ લાંબુ ભાષણ કરવા નથી માંગતો, સીધી મુદ્દાની વાત ઉપર આવું છું. 72 કલાકનું છેલ્લું ફરી અલ્ટિમેટમ આપીએ, બાકી જૂનાગઢ બંધનો કોલ આપવામાં આવશે. 72 કલાકનું અલ્ટિમેટમ. અને આ જિગ્નેશભાઈનો કોલ નથી, આ મેદરના વાસીઓનો કોલ છે, આ જૂનાગઢનો કોલ છે. કોઈ કારણસર સમયની અનુકૂળતાના અભાવે દેવદાનભાઈ હાજર ના પણ હોય, જિગ્નેશભાઈ ના હોય, નૌશાદભાઈ ના હોય છતાં, હિતેન્દ્રભાઈ પીઠાણીયા ના હોય છતાં જૂનાગઢના અને ગુજરાતના દલિતો આ મુદ્દે લડવાનું છે. અમે જ્યાં પણ હોઈશું તમારા સંપૂર્ણ સમર્થનમાં છીએ. પણ 72 કલાકની અંદર જો આરોપીને હાજર કરવામાં ના આવે તો જૂનાગઢ બંધ કરવા માટે હાથમાં બાબા સાહેબ આંબેડકરનું બંધારણ લઈ ક્યાંય કાંકરી ચાળો વાહનને સંપત્તિને એક પૈસાનું નુકસાન ના થાય એવી તકેદારી સાથે હાથ જોડીને જૂનાગઢની સડક ઉપર નીકળવું છે. એટલે અમને ન્યાય આપો, આટલી જ વાત. અને જો તમારામાં સક્ષમતા ના હોય, જૂનાગઢ પોલીસ આ ના કરી શકવાની હોય તો સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપો અને એની અંદર સરકારની મરજી હોય એવા 2 અધિકારી મૂકે અને લાકડા જેવું કરે એવા 2 અધિકારીનું નામ અમે આપીએ. એવી 4 જણાની એસઆઈટી બનાવો અને સીઆઈડી ક્રાઇમ તપાસ કરે, તો આ આરોપીની ધરપકડ થશે. પણ સાથીઓ, આ ફક્ત એક ઘટનાની વાત નથી. મારી પૂર્વેના નૌશાદ કે બીજા બધા સાથીઓ બહુ મહત્વની વાત કરી. આજે એટ્રોસિટીઝ એક્ટ બહુ જ સિસ્ટમેટિકલી ધીમે ધીમે કરીને પૂરો કરી નાખ્યો. 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈ વાળી કલમ લાગેલી છે એવું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આગળ ધરી 100 માંથી 90 કિસ્સામાં ધરપકડ કરતા નથી. એમણે એક પ્રયોગમાં જોઈ લીધું કે 2 એપ્રિલનું જ્યારે ભારત બંધ થયું, એટ્રોસિટી એક્ટ બચાવવાને ત્યારે જ્યારે દલિતોની તાકાત જોઈ એટલે એમણે નવો પ્રયોગ કર્યો કે એક્ટની બાદ ખતમ નહીં કરવાનો, કાયદો રાખવાનો, એના હાથ પગ તોડી નાખવાના. તમે તારે એફઆઈઆર કરી રાખો, ધરપકડ જ નહીં થાય, મુકદમો નહીં ચાલે અને 100 માંથી 3 થી વધારે ચોથા માણસને ન્યાય નહીં મળે. એટલે આજે જ્યારે આટલી મોટી સંખ્યામાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ ત્યારે પહેલું સંકલ્પ, એમાં પહેલો ફાળો ફૂલને ફૂલની પાકડી એવું લખાવીશું. આ કેસમાં ધરપકડ થાય, ચાર્જશીટ થાય અને જ્યારે કેસ શરૂ થાય ત્યારે ઓછામાં ઓછા 3 વકીલોની ટીમ અત્યારે નક્કી થઈ જવી જોઈએ, આપણે પણ 72 કલાકમાં. અને એમને આપણે મફત કેસ નહીં લડાવવાનો, સમાજ એનો ફાળો આપી એ કેસમાં સજા જન્મ ટીપની ના થાય ત્યાં સુધી કેસનો આપણે ફોલો કરીશું. આવા વધારે 10 દાખલા જો આપણે સેટ કરીએ તો મનુવાદીઓના કેસમાં કંઈક ફફડાટ તો આવશે. પણ સજા કરાવવામાં આપણે નિષ્ફળ એટલા માટે જઈએ છીએ કે સોડા બોટલના ઉભરાની જેમ તમે ને હું એટ્રોસિટીની ઘટના વખતે બહાર આવીએ અને મામલતદાર, પ્રાંત, કલેક્ટર, એસપી અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીએ અને જાન્યુઆરીમાં આવી ઘટના બની હોય તો ફરી સોડા બોટલના ઉભરાની જેમ એપ્રિલમાં ફરી બહાર આવીએ અને એપ્રિલમાં બહાર આવીએ ત્યારે પેલા જાન્યુઆરી વાળા કેસમાં બધા આરોપી છૂટી ગયા. પછી એ પીડિતની પડખે કોણ છે, એનો વકીલ કોણ, કઈ કોર્ટમાં કેસ ચાલે, સાક્ષીઓ કેટલા, સાક્ષીઓને કોઈ લાલચ, સાક્ષીઓ કોઈ ધાક ધમકી કરી રહ્યું છે સાક્ષીઓ સાથે,
આનું કોઈ ફોલોઅપ આપણે લઈ શકતા નથી. અને ફરી કહું, તમામ રાજકીય પક્ષોની અંદર પાછા મોટા વકીલો ખરા, એમને પાછા રાજ્યસભાના મેમ્બર બી થવું હોય, એમને એમપી એમએલએ બી થવું હોય, પણ દલિતો પર થતા અત્યાચારના કેસમાં હાઈકોર્ટમાં વકીલ તરીકે તો અમે હાજર નથી. અમને બી ઓળખો. હું જે છું એ પક્ષ સહિતના તમામ રાજકીય પક્ષોની અંદર વકીલો નથી, તો મોંઘી ફી લેનારા વકીલો છે. એમને રાજ્યસભાના મેમ્બર થવું છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ થવું છે, ધારાસભ્ય થવું છે, પણ થાનગઢનો કેસ પર લડવો નથી, ઉનાકાંડનો કેસ પર લડવો નથી. આ બધાની પણ ચોકડી મારી પ્રોફેશનલ સારા વકીલો હાયર કરી જરૂરી લોકફાળો કરી છેક સુધી સજા ના થાય ત્યાં સુધીનો આપણું ફોલો કરવું છે. વધારે નહીં. આવા 10 કેસ ગુજરાતમાંથી આપણે સિલેક્ટ કરી. સાથોસાથ આપણી લડત ફક્ત અનામત અને ફક્ત એટ્રોસિટીના કાયદા પૂરતા સીમિત રહેવી ના જોઈએ. ગુજરાતમાં અને દેશમાં જે 100 દલિત છે, આજે પણ એમાંથી 65% 70% ગામડામાં વસે છે. દલિતોની અંદર બાબા સાહેબ આંબેડકરની અનામતના પ્રભાવે એક માણસ ઓએનજીસીમાં ગયો, આઈયુસીમાં ગયો, મામલતદાર થયો, પ્રાંત અધિકારી થયો, કલેક્ટર થયો, એસપી થયો, એમપી થયો, એમએલએ થયો, બેંકમાં ગયો. આ જે મધ્યમ વર્ગનો જે દલિત તૈયાર થયો, જે થોડોક સાધન સંપન્ન, અમદાવાદમાં, સુરતમાં, બરોડામાં, રાજકોટમાં, જુનાગઢમાં 2 માળનું મકાન લીધું, આ વર્ગ સાવ નજીવો છે. બાકીનો જે 75% ગામડામાં દલિત સમાજનો વર્ગ વસે છે, એને શું જોઈએ કે જિગ્નેશભાઈ આ સ્મશાન ભૂમિ નીમ કરીને અપાવો, 100 ચોરસ પરનો પ્લોટ અપાવો. ખેતીની જમીનોની સાંકળી બંધ થઈ ગઈ છેલ્લે 2007માંથી. એના પછી આ 15 વર્ષમાં કોઈ દલિતોને 1 ઇંચ નવી જમીન ફાળવતા નથી. ગામે ગામ ઘરના પ્લોટ તો મળતા નથી. કોઈ પણ પક્ષની સરકાર હોય, રાજસ્થાનનો દલિત પણ કહી દે કે ખેતીની જમીન નહીં, ઘરના પ્લોટ નહીં, આત્મસન્માન નહીં, તો તમારી બી ચોકડી. અને ગુજરાતનો દલિત પણ કહી દે કે ખેતીની જમીન નહીં, ઘરના પ્લોટ નહીં, સ્મશાન ભૂમિ નહીં થાય, સ્કોલરશિપ નિયમિત નહીં મળે, શિક્ષણ અને આરોગ્યનું બજેટ ડબલ નહીં થાય, અને અમારા બજેટમાં વસ્તી પ્રમાણેની ફાળવણી નહીં થાય, તો તમને પણ વોટ નહીં. પણ નૌશાદભાઈ ચિંતા કરી, બરાબર યાદ રાખજો. વાત તો સાચી છે. તમારામાંથી કોઈ એવું નહીં કે વસ્તી પ્રમાણે બજેટ મળવું જોઈએ, કોણ ના પાડશે? આપણે બધા એમાં સહમત છે. પણ એના મુદ્દે રેલી કરવાની વાત આવે ત્યારે 20 જણા આવેદનપત્ર આપવા આવે. તમે એમ કહો કે ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્યનું બજેટ ડબલ કરવું છે અને એમાં દલિતો માટે સ્પેસિફિક જોગવાઈ કરો, એની રેલી પ્લાન કરો, 103 જણા આવે. પણ તમે કહો કોઈ એટ્રોસિટીની ઘટના બની છે અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાનો છે, એ કરવો જ જોઈએ. એમાં એફઆઈઆર કરાવવી જ જોઈએ, એમાં ધરપકડ કરાવવી જ જોઈએ, એમાં ન્યાય લેવો જ જોઈએ. પણ આપણી દુનિયાનું કુંડાળું મોટું કરો. આ દેશ આપણો છે. આ દેશનું બંધારણ આપણા બાપે લખ્યું. આ દેશની એક એક ઈંટમાં આદિવાસી અને દલિત કડિયા મજૂરનો પરસેવો છે. આ જુનાગઢનું મકાન પણ કોઈ દલિત કડિયા મજૂરના પરસેવાથી બન્યું. અને હું નૌશાદભાઈ જે ગુજરાતની વિધાનસભામાં બેસીએ, એની અંદર પણ કોઈ આદિવાસી, કોઈ કોળી કે કોઈ દલિત સમાજના કડિયા મજૂરનો પરસેવો છે. અને આપણે માંગીએ છીએ શું? 100 ચોરસ પરનો પ્લોટ, 750 રૂપિયાની સ્કોલરશિપ. સાલો આખો દેશ આપણો છે. આખો દેશ માગો. આ દેશની તમામ સંપત્તિની અંદર દલિતોની, આદિવાસીઓની, ઓબીસીની સરખા ભાગે વહેંચણી થવી જોઈએ. આ દેશની તમામ જમીનો એ સરખા ભાગે વહેંચવી જોઈએ. અને સત્તાની અંદર 13 અનામતની બેઠકો સિવાયની અનામતની ના હોય એવી બેઠકોમાં પણ દલિતોને ટિકિટ મળવી જોઈએ. અને કોની ટિકિટ? એવા કે તમારી ઉપર, મારી ઉપર, આપણા આત્મસન્માન ઉપર હુમલો થાય ત્યારે મગનું નામ મરી પાડે. કુંડળીમાં કોણ ભાગે એવા નહીં.
કરી સાથોસાથ રવિદાસ, કબીર અને ગૌતમ બુદ્ધની વિચારધારા સાથે તાલ મિલાવીશું તો મને લાગે છે કે આવનારો દિવસ આપણો થશે. આજે સાથીઓ, લાંબુ ભાષણ લખતા હતા. ફરી એકવાર આપ સૌ જો સહમત થતા હો, પરસ્પરની સહમતથી આપણે પોલીસને 72 કલાકનો સમય આપીએ. અમે તમારી નિષ્ઠા ઉપર, પોલીસની નિષ્ઠા ઉપર પણ ડાઉટ નથી કરતો અને ખરેખર માની લીધું પ્રયત્ન કરતા છો, પણ જો જેન્યુઇનલી તમે પકડી શકતા ના હો તો વધુ મજબૂત સીઆઈડી ક્રાઇમ, સીબીઆઈ ની કોઈ તપાસ એજન્સીને સોંપો. તપાસ ટીમની અંદર એક એસઆઈટીનું ગઠન થાય, 2 અધિકારીના નામ સરકાર નક્કી કરે અને 2ના નામ આપણે આપીએ. એવી કોઈ એસઆઈટીની રચના થાય, એમાં તમને વાંધો હોવો જોઈએ નહીં. એ પણ મંજૂર નહીં, આરોપીની ધરપકડ નહીં, તો જુનાગઢ બંધ થશે. આ સંકલ્પ કરીને આપણે છૂટા પડીએ. સાથોસાથ હું બેઠો હતો ત્યારે મને કોઈ વોટ્સઅપમાં મેસેજ કર્યો, જાંબુડા ગામની અંદર પણ કોઈ સ્મશાન ભૂમિનો પ્રશ્ન છે, ત્યાં પણ દલિત સમાજના ભાઈઓ સાથે અન્યાય થઈ રહ્યો છે અને વિસાવદર તાલુકાની અંદર શૈલેષભાઈ મકવાણા, હા, શૈલેષભાઈ ઉપર પણ અત્યાચારની ઘટના બની હતી અને જે પરિવાર હુમલો કરનારો હતો એ પરિવારનો કોઈક સદસ્ય આર્મીમાં છે અને એ હવે પરત ફરીને ભેડે ધમકીઓ આપેલો છે. આપણો હું આજે એસપીને રજૂઆત કરવાનો છું કે આર્મીનો જવાન હોય કે કોઈ પણ હોય, એનું સન્માન છે, પણ એનું સન્માન ત્યાં પૂરતું છે કે ધમકીનું દાખલ ના કરે. હું આર્મીનો જવાન હોઉં, માતૃભૂમિ માટે સરહદ ઉપર ઉભો, હું સેલ્યુટ કરું છું, હું વંદન કરું છું, પણ પછી તમે ધમકીની વાત કરશો તો એ નહીં ચાલે. એસપીને આપણે રજૂઆત કરી. અને સાથીઓ, આપ સૌ ફરી એકવાર વિનંતી કરું છું, કદાચ હું પણ ભૂલી જઈશ, કદાચ મારા પણ ગમે તેટલી મારી લાગણી અને ભાવના સાચી હોય, હું પણ કદાચ 50 આવા કેસમાંથી જોતો હોઉં, પણ મેંદરડાની અંદર, જૂનાગઢની અંદર એક એવી નાનકડી 8-10 લોકોની કમિટી બનાવી આ કેસમાં વકીલ તરીકે કોને રાખવા અને પીડિત પરિવાર છેક સુધી લડવાની અને હિંમત મળે, એક પણ સાક્ષીને કોઈ દબડાવે, ધમકાવે નહીં, ત્યાં સુધી ફોલો કરે એવી કમિટીનું આપણે ગઠન કરીએ અને આ કેસમાં આપણે ન્યાય મેળવીને રહીએ એવી આશા અને અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. ફરી એકવાર ઇન્દ્રભાઈ મેઘવાન, માસૂમ બાળક જે આપણે ગુમાવ્યું, એને હું મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું. ગઈકાલે સાંજે એના પપ્પા સાથે પણ મારી વાત થઈ અને મેં મારી ટીમ પણ મોકલી હતી ગુજરાતની બહાર. એક જામીનની કન્ડિશનના કારણે જવાની મને અનુમતિ નથી, પણ મેં ટીમના મિત્રો મોકલ્યા, એમના મા બાપને મળ્યા, સાંત્વના પાઠવી છે અને એમને જે પણ માંગણી છે કે આવતીકાલે શું થયું પહોંચાડીશ. તો આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા, આપ મેંદરડાવાસી અને સૌ પાર્ટીના મિત્રો એક થયા. આ એકતાને બંધન કાર્યક્રમ નક્કી કરું છું. કાર્યક્રમ નક્કી કર્યા પેલા કોઈ જાય નહીં, બધા મિત્રોને વિનંતી. હા, હજી કાર્યક્રમનું સંચાલન કરનારા દેવદાનભાઈ ના અધ્યક્ષ બાકી છે. કાર્યક્રમ આપણો પૂરો થયો નથી. આપ સૌને ફરી એકવાર મારા સલામ અને જય. સરસ વાત કરી.